બધાને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે આજનો સ્વાધ્યાય કરીએ પહેલા મંગલાચરણ પ્રાર્થના કરી લઈશું. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો ઉવજ્જાયાણમ, ઓમ નમો લોહે સવસાહુનમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાશણો મંગલાણં ચ સૌવેશિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમઃ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયા નેત્રमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः, तस्मै श्रीगुरवे नमः. પુણ્યશાળીઓ, આજે ફાગણ સુદ બીજનો શુભ દિવસ અને આપણે બીજના દિવસે શ્રી સિમંદર સ્વામી ભગવાનને આપણે યાદ કરતા, તેઓની સ્તવના કરતા આપણે એક સ્તવન ગાઈ અને પછી આજના સ્વાધ્યાયની અંદર આપણે જોડાઈશું. તો આ સિમંદર સ્વામી ભગવાનને વંદના કરતું સ્તવન બધાય ભાવથી સાંભળજો અને પ્રભુ સિમંદર સ્વામીને ભાવ તીર્થંકરને વંદના કરીએ. ઓકે, અને વિનંતી કરીએ કે સુનો ચંદાજી સિમંદર પરમાત્મ પાસે જાજો, મુજ વિનતડી પ્રેમ ધરીને એની પેરે તુમ સંભળાવજો. સુનો ચંદાજી, ચંદાજી જે ત્રણ ભુવનનો નાયક છે, જસ 64 ઇન્દ્ર પાયક છે. નાણ દર્શન જેહને ખાયક છે. સુનો ચંદાજી સિમંદર પરમાત્મ પાસે જાજો. જેની કંચન વરની કાયા છે, જસ ધોરી લંચન પાયા છે. ઉંડરી ગીડી નયરીનો રાયા છે. સુનો ચંદાજી સિમંદર પરમાત્મ પાસે જાજો. 12 પરષદા માહી બિરાજે છે, જસ 34 અતિશય છાજે છે. ગુણ 35 વાનીએ ગાજે છે. સુનો ચંદાજી સિમંદર પરમાત્મ પાસે જાજો. ભવિજનને જે પડી બોહે છે, તુમ અધિક શીતલ ગુણ સોહે છે. રૂપ દેખીને ભવિજન મોહે છે. સુનો ચંદાજી સિમંદર પરમાત્મ પાસે જાજો. તુમ સેવા કરવા રસિયો છું, પણ ભરત માહે દુર્વસિયો છું. મહામોહરાય કર ફસિયો છું. સુનો ચંદાજી
સિમંદર પરમાત્મ પાસે જાજો. પણ સાહિબ ચિત્તમાં ધર્યો છે તુમ આના ખડગ કર ગ્રહ્યો છે. તું કંઈક મુજથી ડર્યો છે. સુનો ચંદાજી સિમંદર પરમાત્મ પાસે જાજો. જીન ઉત્તમ પુંઠ હવે પૂરો કહે પદ્મ વિજય થામું શૂરો. તો વાધે મુજ મન અતિ નુરો. સુનો ચંદાજી સિમંદર પરમાત્મ પાસે જાજો. મુજ વિનતળી પ્રેમ ધરીને એની પેરે તુમ સંભળાવજો. સુનો ચંદાજી ચંદાજી. બોલો બોલો શ્રી સિમંદર સ્વામી ભગવાન કી જય. અનંતકારી ચરમ તીર્થંકર શાસનપતિ પ્રભુ મહાવીર દેવના ચરણોમાં કોટીશ્વર વંદના કરીએ. પ્રગટ પ્રભાવી પુરુષાદાનીય શ્રી પાર્શ્વ પ્રભુના ચરણોમાં વંદના. અસીમ ઉપકારી એવા પૂજ્ય આચાર્ય ભગવંતો, જીન શાસન રૂપી બગીચાની લીલુંછમ રાખતા એવા ઉપાધ્યાય ભગવંતો અને સિદ્ધિ માર્ગની સાધના કરતા અને સહાયક એવા સર્વ સાધુ સાધ્વી જે ભગવંતોના ચરણોમાં ત્રિકાળ વંદના કરીએ. અને સ્વાધ્યાય પ્રેમી આરાધક શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ. બધા દેવગુરુ પ્રસાદ સુખશાપામાં હશો અને સુંદર આરાધના પણ કરતા હશો અને સુંદર મજાનો આપણે સ્વાધ્યાય પણ કરીએ. આ સ્વાધ્યાયમાં આપણે સંકેતના 67 બોલની સજ્જાયનો સ્વાધ્યાય કરીએ છીએ અને એમાં આપણે 9મો અધિકાર સાંભળી રહ્યા છીએ. પહેલા અધિકારમાં 4 પ્રકારની શ્રદ્ધાની વાત કીધી હતી. બીજા અધિકારમાં 3 પ્રકારના લિંગ. કયા કયા વિચારો આપણે અધિકારો જાણ્યા છે? કોઈને ખ્યાલ છે? અત્યારે આપણે 9મો અધિકાર કરીએ છીએ. 4 પ્રકારની શ્રદ્ધા, પછી સમ્યક્ત્વના લક્ષણ, સમ્યક્ત્વના દૂષણ, 10 પ્રકારનો વિનય, 8 પ્રકારના પ્રભાવકો, 5 પ્રકારના સમ્યક્ત્વના લક્ષણ, સમ્યક્ત્વના દૂષણ. બરાબર ને? જેમાં આપણે અનેક પ્રકારની વાર્તાઓ અને ખૂબ ભલી રીતે આપણે સમજ્યા છે. બરાબર ને? તો હવે આગળ આપણે વધીશું. જેમાં 9મા અધિકારની અંદર આપણે 6 પ્રકારની જૈનાની વાત કરી રહ્યા છીએ. બરાબર ને? 6 પ્રકારની જૈના કે જેમાં દાન શું છે? પેલું વંદન, નમન, દાન, બોલતા જાઓ, દાન, અનુપ્રદાન, આલાપ અને સંલાપ. બરાબર ને? તો જેમાં આપણે નમન વંદન, બરાબર ને? નમન વંદન, દાન અને અનુપ્રદાન, આ 4 વસ્તુઓ જેમાં આવી જાય એવી આપણે કથા સંગ્રામ સૂરની સાંભળી. બરાબર ને? કેવું કસોટી પણ કેવી અને ધર્મમાં અડગતા પણ કેવી. કદાચ આ કથા આપણને ખૂબ જ બોધ આપી દે. જે એવા વ્યસનની અંદર ચકચૂર અહીંયા છે ને વાર્તાઓ કે કથાઓ, એને કથાઓ એવી કહેવામાં આવી છે કે જેને સંસારની અંદર કે વ્યવહારની અંદર જો જાણવામાં આવે તો સૌથી મોટા ઉપકારી કોઈ હોય તો એ મા બાપ છે. એમ કીધું છે ને, ઓલું શું કહેવાય, આગળ જયારે વ્યવહારની અંદર કહીએ તો સૌથી મોટા ઉપકારી મા બાપ છે. તો મા બાપને પણ જે તર છોડે, મા બાપ માટે પોતાના જીવ કરતા પણ જે વહાલું કોઈ હોય તો એ પોતાનું સંતાન.
પરંતુ મા બાપ પણ જેનો તિરસ્કાર કરી દે કે ભાઈ હવે તું ભલે મર્યો ભલો, અમને નથી જોઈતો, ભલે તારું મોડું પણ બતાવીશ નહીં, આમ કરીને જેને તરછોડી દેવામાં, કાઢી મૂકવામાં આવે, તો એ કેવા વ્યસનની અંદર ચકચુર હશે, કે કેવો વ્યસનનો આદિ થઈ ગયો હશે, કે જેને મા બાપની વાતને પણ અવગણી નાખી, મા બાપ પણ જેને તરછોડી દીધા છે, કાઢી મૂક્યા છે, તો એ કેવી વ્યસનમાં ચકચુર થયો હશે, આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને એવા જીવોની કથાઓ આવે છે, આપણે સાંભળીએ છીએ. સંગ્રામસુર એવા વ્યસનોની અંદર હતો કે જેના કારણે મા બાપે મા બાપને પોતાનો દીકરો કે દીકરી પોતાના જીવ કરતા પણ અધિક વાલો હોય, છતાં પણ હવે જો એવા કુસંગતે શિકારના વ્યસનોની અંદર પડી ગયેલો હતો કે જેના કારણે મા બાપે પણ પોતાના ઘરની અંદર, મહેલોની અંદરથી કાઢી મૂક્યો. અને એ જ્યારે હવે ધર્મમાં સ્થિર થયો, બરાબર ને, કે પોતાનું જે વ્યસન હતું એને જ પોતાનું આજીવિકા પણ બનાવી લીધેલું, એને જેના માટે શું તો કે શિકાર સાવ એકદમ પંચેન્દ્રિય જીવને હિંસા કરવી, એટલા માટે સાવ ન, એના માટે કઈ રમત. હા, જાણે શતરંજને કે ચેસની રમત રમતા હોય ને, તો આ ઘોડો, હા, ઘોડો ઉડાડ્યો કે વજીર ઉડાડ્યો વગેરે, એવી રીતે એને પંચેન્દ્રિય જે સસલાઓ હોય કે હરણાઓ હોય કે વગેરે જે જીવો છે એને રીતે ખતમ કરી નાખે કૂતરાઓ વડે. હવે એવું હિંસક વ્યસન એવા ક્રૂર પરિણામમાં પહોંચી ગયો હોય. સૌથી ક્રૂર પરિણામ શું છે, તો કે પંચેન્દ્રિય જીવોની હિંસા કરવી એ સૌથી ક્રૂર પરિણામ વાળું થઈ જાય છે. ગુણ હત્યા, જીવ હત્યા એ સૌથી ક્રૂર પરિણામ વાળું. હવે એ ક્રૂર પરિણામ વાળો જયારે સંગ્રામસુર ધર્મમાં એવો સ્થિર બને, કેવો અહિંસામય બન્યો, ગુરુ ભગવંતના સંગે આવ્યો અને ગુરુ ભગવંતના ઉપદેશથી કેવો ધર્મમાં સ્થિર થયો, કે હિંસાઓ છોડી દીધી, ઉત્કૃષ્ટ કોટીનું શ્રાવકનું જીવન જીવા લાગ્યો. ને હવે તો કે મા બાપે પણ પોતાને ત્યાં બોલાવી લીધા છે. અને જ્યારે એને વર્ણન સાંભળ્યું હતું મણિમંજરીનું, આપણે સાંભળી ગયા છે ટૂંકમાં નિંદર્શન, આપણે રિકેપ કરી લઈએ છીએ. એનું કારણ છે કે એવા લોકોની કથાઓ, એવા લોકોના ગુણોને યાદ કરવામાં આવે છે કે જે ધર્મમાં પ્રાણાંતે પણ પોતે ધર્મને નથી છોડ્યો. એટલે આપણે કથા બોલીએ છીએ, સજ્જાઈ બોલીએ છે ને, જુઓ રે જુઓ જૈનો કેવા વ્રત ધારી આગે થયા નર નારી તેને વંદના હમારી. જુઓ રે જુઓ જૈનો કેવા વ્રત ધારી. તો એ સજ્જાઈ જેમ છે, એમાં આ 7-8 જે નામ લીધા એના કરતા બીજા અનેક આવી જાય છે. બરેહસરની સજ્જાઈની અંદર કદાચ 108 કરતા વધારે જે મહાપુરુષો અને મહાસત્યોને યાદ કરવામાં આવ્યા છે, તો બધાને પણ નમન આવી જાય. તો એમાં આ સંગ્રામસુરની વાત પણ આવી જાય, જે આપણને પ્રતિબોધ આપી દે છે કે જે એવા હિંસક પ્રવૃત્તિમાંથી જે ઉત્તમ કોટીના ધર્મ ભાવની અંદર આપ પહોંચી શકે. ગુણમંજરીને મેળવવા માટે જ્યારે દરિયામાં જંપાપાત કર્યો, મા બાપે ના પાડી હતી, પિતાએ ના પાડી હતી કે અજાણ્યો દેશ છે અને આવી રીતે ઓચિંતાઓ થઈ જાય છે કે દરિયાની અંદર જંપલાવી દે છે, એ લોકોને દેખાતા નથી, પછી એના માટે ત્યાં નથી જવું. પરંતુ એનું જે વર્ણન, એના રૂપનું વર્ણન જે સાંભળ્યું, એ મણિમંજરીના રૂપનું જે વર્ણન સાંભળ્યું હતું કે જે મેળવવા ગમે તેમ થાય, પોતાના પ્રાણનો પણ પરવા કર્યા વગર દરિયામાં જંપાપાત કરી દે. એટલે પોતાના પ્રાણ કરતા પણ જેને પોતાની વધારે માની છે એવી ગુણ મણિમંજરીને મેળવવા માટે દરિયામાં જંપાપાત કર્યો. અને એ સમયની અંદર જેને પોતાના પ્રાણનો પરવા કર્યા વગર જે મણિમંજરીને મેળવવા માટે જંપાપાત કર્યો છે, અને જ્યારે એ રાક્ષસના મોઢાની અંદર છે, દેવ દ્વારા પરીક્ષા કરવામાં આવી, આપણે કથા સાંભળી ગયા છીએ કે હે સંગ્રામસુર, જો તારે શું કહેવાય કે હું તો આ મારું ભોજન છે, તું ગમે તેમ કરીને શું કરી દે, મને આપી દે. તારી ભલે પત્ની હોય પણ મારા માટે તો ભોજન છે, આપી દે. એને બચાવવા માટે દેવે બિહામણું રાક્ષસનું રૂપ ધારણ કરીને આવેલો છે, દૈત્યનું રૂપ ધારણ કરીને. અને એની સાથે હવે એ તો પોતાનું તલવાર લઈને એની સામે યુદ્ધ માટે તો માંડ્યો, પરંતુ દેવ સામે એ ક્યાં ટકી શકે. ક્ષણવારની અંદર તો તલવારનો ભૂક્કો કરી નાખ્યો અને જમીન પર પછાડી દીધો. વળી પાછો ઉભો થઈને ગમે તેમ એને બચાવો, કેમ કે પોતાના પ્રાણ કરતા પણ અધિક પ્રિય છે.
એવી મણિમંજરીને બચાવવા માટે બાહુયુદ્ધની અંદર જોડ્યો. બાહુયુદ્ધમાં પણ છે અનેક ગણું બળ. હા, એક સામાન્ય દેવનું બળ એમ કે છે કે આ જંબુદ્વીપ અને મેરુ પર્વત, તો એ જંબુદ્વીપને જેમ છત્રીનો ચાદર વગેરે હોય કોળું ગોળાકારે, અને મેરુ પર્વતને જેમ ઓલી છત્રી વચ્ચે દાંડી હોય અને નાનું બાળક જેમ છત્રીથી રમતું હોય, એમ જંબુદ્વીપને અને મેરુ પર્વતને પકડીને આખા જંબુદ્વીપ સાથે રમી શકે એટલી શક્તિવાળા સામાન્યથી કોઈ સામાન્ય દેવ હોય એને પણ એટલું બળ હોય. તો હવે એની સામે આ સંગ્રામ સુર ક્યાં ટકી શકવાનો? ક્ષણવારની અંદર તો એને શું કહેવાય એવી રીતે હાથ પગ મોકો ભાગ બાંધીને ભૂમિ ઉપર પછાડી દીધો અને બસ એક પગ ઉપર રાખી દીધો, દબોચી લીધો છે. અને ધીમે 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 આ મણિમંજરીને ગળવાનું શરૂ કર્યું. મણિમંજરી રાડું પાડી રહી છે, સ્વામી મને બચાવો, આ મને ખાઈ જાય છે, મને વેદના થઈ છે. અને તે વખતે કે છે કે છોડી દે તું, પરંતુ અહીંયા કે છે તો તારે અને તને આ વધારે ગમતી હોય તો એક કામ કર. શું? કઈ કઈ વસ્તુઓ માંગે છે બોલો, કોણ કોણ કહેશે? મણિમંજરીને બચાવવા માટે છોડવા માટેની કન્ડિશનો, શરતો હતી ઓલા દેવની, એ દૈત્યની, રાક્ષસની. બીજી કોઈ સ્ત્રી આપે, બીજી કોઈ સ્ત્રી કે જેનું ભોજન કરી શકું. જો આને ત્યારે મૂકો તો બીજી કોઈ સ્ત્રી, તારાનગર ની અંદર ઘણી બધી સ્ત્રી છે, તો ભરાવદાર એવો છે, ભરાવદાર સ્ત્રી હોય તો એને તો મને આપી દે, તો આને મૂકી દઉં. એ કીધું કે એ તો નહીં જ થઈ શકે. એના સિવાય બીજું ચરક પરિવ્રાજક વગેરે જે દેવ જે સાધુઓ છે એને તું ભજ, એની સેવા કર. બરાબર ને? એને તું ભજ, એની પૂજા કર, તો એને છોડી દઉં. એના સિવાય અથવા પરિવ્રાજક ચરક વગેરે છે એના સિવાય તો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ વગેરે જે સૃષ્ટિના કર્તા છે, રક્ષણહાર છે, પાલનહાર છે, એવોની તું કર. શું કર? પૂજા. એ લોકોની પૂજા કર. કેટલા બધા ઓપ્શન કે છે. એના સિવાય તો કે કદાચ એ પણ ન કરે તો એક કામ કરશું, તો કે મારી મૂર્તિ બનાવીને પૂજા કર. મારી મૂર્તિ બનાવીને તું પૂજા કરતો પણ હું આને હું છોડી દઈશ. હજી બાકી છે. બકરો લાવ્યા. કોઈ બકરો લાવીને બકરાની મને બલિ આપી દે. બકરો લાવીને મને આપીને બલિ આપ, તો પણ હું આ કન્યાને છોડી દઈશ. હજી એ બાકી છે. બાજુની અંદર જ શું છે તો કહેવાતું બીજા અન્ય દેવદેવીઓના મૂર્તિઓ છે, એની તું પૂજા કર. ત્યાં જઈને પૂજા કરી આય. બધા એની અંદર કીધું કે ગમે તેમ થાય. શું? તો કે કોઈ પણ સ્ત્રી, આ સ્ત્રી શું કન્યા કોઈ પણ સ્ત્રી હું આપી શકીશ નહીં. અને જે ચરક પરિવ્રાજક હું શું કહેવાય તો કે જીનેશ્વર દેવ સિવાય અન્યને કોઈને ક્યારે પણ હું નમતો નથી. તો હવે શું એ તો મારાથી થશે જ નહીં. ભલે તો શું કહે તમારે એને કદાચ ખાઈ જાઓ, એના કરતા પહેલા મને ખાઈ જશો તો મને તૈયાર મંજૂર છે, પરંતુ ચરક કે પરિવ્રાજક વગેરેની હું કઈ સેવા ભક્તિ કરીશ નહીં, કે જે મિથ્યાત્વના જનક છે. અનેક ભવોની અંદર જે અનેક ભવ ભ્રમણ વધારી દે છે અથવા ભવ ભ્રમણમાં નાખી દે છે, એવા મિથ્યાત્વને માનનારા એવા એ બ્રહ્મા વિષ્ણુ કે મહેશ એઓની તો હું પૂજા કરીશ નહીં. વળી સાથે શું તો કે હે દેવ સામે કે છે કે તું જે બકરાની બલિ માંગે છે, જીવ હિંસા તો કોઈ કાળે પણ થાય નહીં, ધારે પણ કરવા જેવી નથી. તમે વિચાર તો કરો, પોતે વેદનાની અંદર છે, પોતે આપત્તિની અંદર છે, જેને પોતાના પ્રાણ કરતા વધારે પ્યારી છે એવી જે સ્ત્રી છે એને બચાવવા માટે પણ પોતે પોતાના ધર્મનો ત્યાગ કોઈ પણ રીતે નહીં જ કરું, તારે જે કરવું હોય તે કરી લે. કે જીવ શું કે બકરો તો શું, અને તારે પણ આવી હિંસાઓ કરવા જેવી નથી. કારણ તો કે જીવ હિંસા તો નરકનું દ્વાર છે, અને અનેક આ ભવની અંદર કદાચ એકવાર કદાચ તું મારી નાખ, કદાચ મને મૃત્યુના શરણે થવું પડશે, પરંતુ આવા ધર્મનું સેવન કર્યા પછી કે આવા ધર્મને તાબે થઈને મારે અનેક વખત ભરભ્રમણમાં પડવું નથી. અને હે દેવ દૈત્ય કે તારે પણ આવી હિંસાઓ કરવા જેવી નથી. આવી ભાવના જે છે, એટલે કે આ
કયા સ્તરેથી કયા સ્તર સુધી પહોંચી જવું, જેના માટે જીવ હિંસા એ મનોરંજન હતું, જેના માટે શિકાર વ્યસન એ મનોરંજન જેવું હતું, કે મતલબ એન્ટરટેનમેન્ટ જેવું હતું, અને એમાંથી હવે તો કે પોતાનો પ્રાણ જાય પરંતુ જીવ હિંસા તો કોઈ પણ કાળે નહીં. તો આ જે બદલાવ છે, એ જીવનમાં જે બદલાવ આવ્યો એ ધર્મનો પ્રભાવ, અને ત્યાર પછી એ ધર્મમાં જે અડગતા છે, ગમે તેમ પણ થાય કોઈ પણ રીતે નહીં જ કરું, કોઈ પણ રીતે હું કરીશ નહીં. અને એ જ્યારે દેવ પણ ખરેખર આની અડગ શ્રદ્ધા છે, એને ધર્મની અડગતા, વ્રતની અડગતાથી ખરેખર પ્રસન્ન થયો, અને એ બંનેના લગ્ન પણ કરાવ્યા. એટલે અહીંયા શું કીધું કે દાન, વંદન, નમન. કયું વંદન, નમન, આ બંને પણ આવી ગયું. વંદન અને નમન બંને પ્રકારની, કે શું કહેવાય કે કોઈ પણ અન્ય દેવદેવીઓની સ્તુતિ કરીશ ને, કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કે ચરક, કે પરિવ્રાજક, કે અન્ય જે અન્ય દેવદેવીઓ છે, તો એની પણ શું, તો કે એને નમીશ નહીં, કે એ ગુરુઓની પાસે હું જઈશ પણ નહીં. નમન અને વંદનમાં શું આવે છે? નમન અને વંદનમાં, નમન એટલે શું અને વંદન એટલે શું, એની વ્યાખ્યા બોલી જાઓ. નમન એટલે હા, બે હાથ જોડીને વંદન કરવું, પગે લાગી બે હાથ જોડીને પગે લાગવું, નમન કરવું, તેને વંદન. અને નમન એટલે માથું નમાવી વગેરે, તો કે એ લોકોને સ્તુતિ કરવી, ગુણગાન કરવા, ભક્તિ કરવી. બરાબર, તો એને શું કીધું છે? એને અહીંયા નમન કહેવામાં આવ્યું છે. બરાબર, તો અહીંયા આ નમન અને વંદન માટે આપણે સંગ્રામસુરની વાત કરી, અને એ ધર્મની અડગતામાં અંતે તો આ બંને શું કહેવાય, આ સંગ્રામસુર અંતે તો શું થયા છે? તો કે સંગ્રામસુર અંતે તો એ ભવની અંદર સંગ્રામસુર એવા વ્રતવાળા થયા. બરાબર, અને ત્યાંથી ના એ વ્રતોનું પાલન કરીને પાંચમા દેવલોકમાં દેવપણે થયા. પાંચમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા, અને ત્યાંથી વળી પાછા મનુષ્ય ભવની અંદર આવીને મોક્ષે પણ જાશે. મોક્ષે પણ જાશે. એટલે એવી ધર્મની જેની અડગતા છે, એવા સંગ્રામસુરને આપણે યાદ કરીએ, જે યાદ કર્યા હતા. અને ત્યાર પછી હવે આપણે દાન અને અનુપ્રદાન. કયું? દાન અને અનુપ્રદાન. બરાબર, દાન અને અનુપ્રદાન, ત્રીજું ચોથું, અને સાથે આલાપ અને સંલાપ. આ બે વસ્તુઓ પણ, આ આલાપ અને સંલાપ પણ, આ બંને વસ્તુઓ પણ આ હવે પછીની કથાની અંદર આપણને સંભળાવશે. તો પેલા આપણે શું, દાન એટલે શું અને અનુપ્રદાન એટલે શું? બોલો, દાન એટલે શું? અહીંયા જૈનાની વાત કરો. દાન એટલે આપણે 5 પ્રકારના દાન નહીં કહેતા પાછા. અભય દાન, સુપાત્ર દાન, અનુકંપા દાન, કીર્તિ દાન, ને પછી એવું નહીં કહેતા. અહીંયા દાન, અહીંયા જૈના જે નથી કરવા જેવું. બરાબર, તો બોલો, દાન એટલે શું? દાનની જૈના કઈ દાનની જૈના કીધી? ભક્તિભાવથી વસ્ત્ર, પાત્ર અને આહાર આપવા તે. ભક્તિભાવથી એટલે કોણે? ખુલાસો કરજો આ પાછળ. દાન જૈના એટલે શું? દાનની જૈના એટલે ક્યાં, કેવી રીતે? જે મિથ્યા ધર્મને ઉપદેશે છે એવા ધર્મગુરુઓ, અથવા મિથ્યાત્વ ધર્મ કે મિથ્યાત્વ ધર્મગુરુઓની એમને ભક્તિભાવપૂર્વક દાન દેવું, તમારું કલ્યાણ થાવ, અથવા તમે શું કહેવાય, સારું એ કરજો. બરાબર ને, એમ કરીને સારી ભાવના વડે જે દાન આપવામાં આવે તો એને દાન જૈના, એવી રીતે દાન કરવું. હા, કોઈ વખતે ઔચિત્ય જાળવવા માટે કરવું પડતું હોય. ઔચિત્ય જાળવવું એટલે શું?
કે કોઈ વખતે પ્રસંગ એવો થઈ પડ્યો અને આપણા આંગણે આવ્યા છે ને કોઈ આશાથી આવ્યા છે, તો તે વખતે ન છૂટકે કરવું પડે, બરાબર. તો એ પ્રાયશ્ચિત વડે આપણે શુદ્ધ થઈ શકીએ. તો ત્યાં એ આ દોષ નથી, પરંતુ ભક્તિભાવ વડે આપણે ભક્તિભાવ વડે કે હા તમે સરસ સરસ બધું કાર્ય કરો છો, તો એના પ્રસન્ન થયા, ખુશ થયા છે, અને એના માટે તમે વધુ ને વધુ આ કરતા રહેજો આ કાર્ય. એમ કરીને આપણે જે દાન કરીએ એને અહીંયા શું કીધું કે અને એ દાનની જય નાખી દીધી. કેમ? તો કે મિથ્યાત્વને પોષવાનું કાર્ય થાય છે. શું? મિથ્યાત્વ પોષક છે, મિથ્યાત્વ વર્ધક છે. જ્યાં ભક્તિપૂર્વકનું દાન કરીએ છીએ ત્યાં શું થશે? તો કે મિથ્યાત્વ પોષાય છે, બરાબર. જ્યાં મિથ્યાત્વ પોષાય છે તો ત્યાં શું? તો કે આપણું સમ્યક્ત્વ વયું જાય છે, બરાબર. એટલે કોઈ વખતે અહીંયા ફરીથી ને કહું છું કે કોઈ વખતે સંજોગે ન છૂટકે કદાચ કરવું પડ્યું હોય તો તે આલોચના, પ્રાયશ્ચિત વગેરે થઈ શકે, ઔચિત્યને જાળવવું પડે વ્યવહારથી. પરંતુ વારંવાર કરવું, ભક્તિભાવપૂર્વક કરવું, બરાબર, જેને અનુપ્રદાન કીધું, વારંવાર કરવું છે દાન, બરાબર. ઓકે, તો હવે દાન અને અનુપ્રદાન એ પણ આમાં હવે આ કથાની અંદર દાન, અનુપ્રદાન અને હા દાન, અનુપ્રદાન જેની અંદર કે છે ગૌરવપૂર્વક કે બહુમાનપૂર્વક ઇતર ધર્મના સાધુઓને આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરે, દવાઓ વગેરે આપવું, દેવું. તો બરાબર. તો એનાથી શું થાય છે? એ વારંવાર આપવાથી તો કે મિથ્યાત્વના પોષક બન્યા છે. તો એ અનુપ્રદાન કીધું, અને એ બે કાર્યો પણ શું? દાન અને અનુપ્રદાન પણ કરવા જોઈએ નહીં, કે દાન અને અનુપ્રદાનની જયના કરવાથી સમ્યક્ત્વ શોભે છે અને દીપે છે. પુણ્યશાળી, એક સેકન્ડ. તો ભાઈ દાન અને અનુપ્રદાનની વાત કરતા સાથે પાંચમું અને છઠ્ઠું આલાપ અને સંલાપ, આ બંનેની જયના માટે પણ એક આપણે કથા સાંભળીશું. આલાપ અને સંલાપ સદભાવપૂર્વક વારંવાર સદભાવપૂર્વક ઇતર ધર્મ ગુરુઓને માનવાચક પૂર્વક, બહુમાન પૂર્વક તમારું કલ્યાણ થાવ, તમારું સારું થાવ, બરાબર. એટલે તમે સમાજનું કલ્યાણ કરતા છો કે આદિ માનવાચક શબ્દોથી સંબોધવા, બરાબર. તો એને શું કહેવાશે? આલાપ. કોના માટે કીધું છે? અન્ય ઇતર ધર્મગુરુઓ માટે. અને એ વસ્તુઓ વારંવાર કરવી, તો એને શું કહેવામાં આવ્યું છે? સંલાપ. બરાબર, વારંવાર કરવું જોઈએ. હા, ફરીથી ને કહું છું, વ્યવહારની અંદર ઔચિત્ય જાળવવું પડે, સમાજમાં વ્યવહારમાં ઔચિત્ય જાળવવું પડે, પણ એ ઔચિત્યને ધ્યાન પછી ઔચિત્યના નામે જો વારંવાર એ કરીએ તો શું થાય છે? તો કે મિથ્યાત્વના પોષક બનીએ છીએ, અને એનાથી શું થાય છે? તો કે મિથ્યાત્વ ધીમે ધીમે પ્રવેશે છે, અથવા મિથ્યાત્વનો પ્રચાર થાય છે. મિથ્યાત્વ પોષાય છે, મિથ્યાત્વનો પ્રચાર થાય છે. અને જ્યાં મિથ્યાત્વ પ્રચાર થાય એટલે તો કે ત્યાં આપણું જે જીવ છે, જેની આપણી પાસે સમ્યક્ત્વ રહેલું છે, એ સમ્યક્ત્વ ધીમે ધીમે દૂષિત થતું જાય, અને અંતે સમ્યક્ત્વ વહ્યું પણ જાય. તો એમાં આલાપ, સંલાપ, દાન અને અનુપ્રદાન, આ ચારની અંદર આપણને મંત્રી તિલક અને વિજય નામના રાજાની, નળ રાજાની કથા. નળ રાજા, નળ દમયંતી નહીં, પરંતુ એ નળ રાજા છે. બીજા એક જ નામના અનેક પ્રકારના રાજાઓ થયા હોય, એક જ નામના અનેક પ્રકારના રાજાઓ થયા હોય, રાજવીઓ પણ થયા હોય.
જેમ આપણે 4 તીર્થંકરો કીધા શાશ્વતા, કયા કયા? ઋષભચંદ્રાનન વારીશેન વર્ધમાન. વર્ધમાન નામે ગુણશેન. તો ઋષભ અને વર્ધમાન જે શાશ્વત નામ છે, શાશ્વતી પ્રતિમા છે. અવસર્પિણી કાળની અંદર ઋષભ પણ થયા અને વર્ધમાન થયા, બરાબર ને? એવા આવતી 24 ની અંદર પણ વર્ધમાન થશે, ક્યાંક ને ક્યાંક તો હશે જ. તો એવી રીતે અનેક નામોના અનેક નામના એક નામના અનેક લોકો હોય છે. એક નામના અનેક લોકો હોય છે, બરાબર? જેમ કે ને આપણે અત્યારે જેમ છે પ્રતિભાબેન છે, તો પ્રતિભાબેન 3-4 તો અહીંયા મોમ્બાસામાં જ આપણને મળી જાય, અને એ પણ આપણા વાનિકમાં, બરાબર ને? હા. હવે કે માયાબેન કહે તો તમારા નામના 3-4 તો મળી જાય પાછા. આખા કંચનભાઈ નામના મોમ્બાસામાં પણ બેનો તો અનેક મળી જાય પાછી. ચાલો, મૂળ વાત એ કરીએ કે એક નામના અનેક રાજા, બરાબર? એટલે અહીંયા જે આપણે વાત કરીએ છીએ નળ રાજા, બરાબર? તો નળ રાજા નળ દમયંતી વાળા નહીં, પરંતુ આ નળ રાજા અલગ છે, બરાબર? હવે કે છે કે વિજય નામનું નગર, કે જેને એમ કે એવું સુંદર મજાનું, ઉત્તમ, બધી રીતે સુખી એવું, જ્યાં રાજા પણ પ્રજાપાલક હોય, પ્રજાપ્રિય હોય, ન્યાયયુક્ત હોય, એટલે પ્રજાનું પાલન, રક્ષણ અને ન્યાય બધું સારી રીતે કરે છે. એટલે એ નગર પણ ખૂબ આનંદનું, એટલે અનુપમ નગર એમ કીધું. અનુપમ જેવું, જેનું નામ છે વિજયનગર, વિજય નામનું નગર. અને એમાં એનો રાજા પણ સંરક્ષણ કરવાની અંદર સમર્થ કરો, પણ સાથે સાથે પરાક્રમ વાળો, એટલે એની સામે કોઈ અન્ય શત્રુ રાજાઓ એની સામે આંખ ઊંચી કરવાની, એટલે કે એની સામે યુદ્ધ કરવાની વિચાર પણ ન કરે એવો પરાક્રમ વાળો રાજા. એટલે પરાક્રમ વાળો એવો નળ રાજા. અને નળ રાજાને ત્યાં એક મંત્રી પણ છે, ખૂબ જ વિશ્વાસુ, જે બુદ્ધિને ધાન, વિપુલ બુદ્ધિના ભંડાર એવા મંત્રી, જેનું નામ છે મંત્રી તિલક. શું નામ છે? જેનું નામ જ છે મંત્રી તિલક. તો તિલક મંત્રી, હવે એ મંત્રી છે, હવે એવા વિશ્વાસુ છે, રાજ કારોબાર એટલું ખૂબ સુંદર રીતે સંભાળે છે. એ રાજા સંપૂર્ણ એ મંત્રી ઉપર ભરોસો, અને મંત્રી પણ એવો કુશળ બુદ્ધિ વાળો કે રાજાને સહેજ પણ આંચ ન આવવા દે, કે રાજાનું પ્રજાનું શ્રેષ્ઠીઓ વગેરે તો બધાનો પણ જે ન્યાય વગેરે અપાવવાનો હોય, તો કુશળતાપૂર્વક એ મંત્રી બધું જ રાજકારભારને સંભાળે છે. એટલે મંત્રી સારો હોય એટલે રાજા નિશ્ચિંત હોય. મંત્રી જો વ્યવસ્થિત હોય, સુબુદ્ધિ નિધાન હોય, તો ચોક્કસ રાજા બોજો હોય પણ ઓછો, લગભગ નિશ્ચિત રહે. તો આ મંત્રી તિલક પણ એવા કુશળ બુદ્ધિ નિધાન બધી રીતે સંભાળી લે છે. એટલે રાજા મંત્રી ઉપર બધો ભાર સોંપીને સુખપૂર્વક, આનંદપૂર્વક રાજ ભોગવે છે, અને દિવસો વિતાવે છે. પણ ઘણી વખતે બને એવું, બધું સુખપૂર્વક ચાલતું હોય ને, બધું અનુકૂળતાઓ હોય, પછી ક્યાંક ને ક્યાંક વ્યસનો પણ લાગી જાય. બધું ઘણું શું કહેવાય, બધી રીતે અનુકૂળતાઓ હોય, ધન સંપત્તિ વિપુલ હોય, અઢળક બધું હોય, પછી તો કે કસીનો લત લાગી હોય, કે પછી શું કહેવાય, એને સામાયિક ન સૂજે, એ ક્યાં જઈને બેસે, તો કે મોકા હાઉસ ની અંદર, કે પછી કોફી પાર્ટી, કિટી પાર્ટી આદિ અંદર પહોંચી જાય. આવું થાય ને જ્યારે ભાવ પુણ્યનો અભાવ હોય ત્યારે. જ્યારે ભાવ પુણ્યનો અભાવ હોય ત્યારે, જો અહીંયા દ્રવ્ય પુણ્ય અને ભાવ પુણ્ય આ બે પ્રસંગ છે, તો વાત કરી દઉં. દ્રવ્ય પુણ્ય એટલે કે જે પુણ્યથી આપણને સુખ સાહેબી પ્રાપ્ત થાય, એટલે કે ધન સમૃદ્ધ, સારું ઘર, સંપત્તિ, ગાડી અને પરિવાર આદિ, અને સ્વાસ્થ્ય પણ સરસ. તો આ બધું દ્રવ્ય પુણ્ય છે. આ દ્રવ્ય પુણ્યથી આપણને પ્રાપ્ત થયું છે. પરંતુ જે ભાવ પુણ્ય છે, બરાબર, ભાવ પુણ્ય શું, તો કે આ બધું મળ્યા પછી શું, કે મનની પ્રસન્નતા હોય, સારા કાર્ય, સારી પ્રવૃત્તિની અંદર જોડાયેલો હોય, આત્મ સ્વ અને પરના કલ્યાણ માટે જે તત્પર રહેતો હોય. સ્વ અને પર એટલે પોતાનું પણ અને અન્યનું પણ જે કલ્યાણ થાય, એ બધી પ્રવૃત્તિ વાળો હોય.
કોઈનું અહિત ન થાય, કોઈ ભૂલેથી પણ કોઈ જીવ દુઃખી ન થાય એનું પણ સાવધાની રાખતો હોય. તો આવા જે વિચારો કે આવી જે પ્રવૃત્તિ છે, એ શેનાથી થાય છે? તો કે ભાવ પુણ્યથી. શેનાથી? ભાવ પુણ્યથી. ખ્યાલ આવ્યો? દ્રવ્ય પુણ્ય અને ભાવ પુણ્ય એટલે શું? દ્રવ્ય પુણ્યથી દ્રવ્ય સારું પુણ્ય. ધન, સ્વાસ્થ્ય, ધન વગેરે પ્રાપ્ત થાય. હા, સુખ સાહેબી પ્રાપ્ત થાય. ભૌતિક સાધનો, ભૌતિક સાધન સામગ્રી આપણને પ્રાપ્ત થાય. કયું? દ્રવ્ય પુણ્ય. કે જેમાં આપણે વસ્ત્ર, પાત્ર, કપડા, ભોજન, આહાર, ઘર, ગાડી, બંગલા આદિ પ્રાપ્ત થાય. એ જર ઝવેરાત આદિ, તો એ દ્રવ્ય પુણ્ય. અને ભાવ પુણ્ય કે જે એ મળ્યું છે એનો સદુપયોગ કરીએ. સ્વસ્થ શરીર છે તો સ્વસ્થ શરીરથી શું કરીએ? તો કે આત્મ સાધનામાં એ શરીરનો આપણે સદુપયોગ કરીએ. તો એ જે પુણ્ય છે એને એ ભાવ પુણ્ય કીધું. તો એ ભાવ પુણ્ય શેનાથી થાય છે? તો કે જો ભાવ પુણ્ય છે પરમાત્માની સેવા, પૂજા, ભક્તિ અને સામાયિક સ્વાધ્યાય, નવકારવાળી આપણે જે કરીએ, આપણે જે આરાધના ક્રિયા કરીએ છીએ ને એનાથી ભાવ પુણ્ય બંધાય છે. આપણે જે આરાધના ક્રિયા કરીએ છીએ એનાથી ભાવ પુણ્ય બંધાય છે. અને ભાવ પુણ્ય એ આપણને મોક્ષની અંદર, મોક્ષ માર્ગની અંદર સહાયક બને છે. મોક્ષ માર્ગનો સહાયક કોણ છે? કયું પુણ્ય? ભાવ પુણ્ય. ભાવ ભાવ પુણ્ય. પુણ્ય. બરાબર. પણ જો ભાવ પુણ્યનો અભાવ હોય અને સુખ સાહેબી સામગ્રી બધું હોય તો પછી એ દૂર શું કે ખોટા રવાડે જો ચડે. જેનાથી અનેક કદાચ સંઘ યાત્રા કરી શકાય, એટલે વિપુલ સંપત્તિ હોય કે શહેરી પાળિત સંઘ કરી શકાય હોય, પણ એની જગ્યાએ શું કરે? તો કે બધા મિત્રોને લઈને ક્યાં? તો કે એવા જે શું કે જે પાપારંભ થતા હોય એવા સ્થાને લઈ જાય. ભાવ પુણ્યના અભાવે જે જે સંપત્તિનો સદવ્યવ થવો જોઈએ કે અઢળક પુણ્યનું કાર્ય થઈ શકે એવું, એની જગ્યાએ શું? તો કે પાપારંભની અંદર ડુબાડે. બરાબર. તો એ ભાવ પુણ્ય, દ્રવ્ય પુણ્ય અને ભાવ પુણ્ય બહુ સમજવા જેવું છે. હવે અહીંયા મંત્રી તિલક નામના મંત્રી છે, અને જે રાજા વિજય નામનું નગર, નળ રાજા મંત્રી તિલક નામના મંત્રી છે. બધી રીતે વિપુલ વૈભવ છે. રાજા છે એટલે કોઈ બધું જ હોય. હવે એ રાજાને વળી શું જેમ બધું શું કદાચ સમજો ને કે ભાવ પુણ્યનો અભાવ, શિકારનું વ્યસન. જેમ સંગ્રામ સૂરની વાતની અંદર પણ શિકારનું વ્યસનની વાત સાંભળી, અહીંયા પણ સેમ આવ્યું, શિકારનું વ્યસન. પણ જયારે ભાવ પુણ્યનો ઉદય થવાનો હોય અથવા કંઈક એવું, ઘણી વખતે શું તેજીને ટકોર, ઘોડો હોય ને તો ઘોડાને માત્ર ઈશારો કરી દે એટલે એ પછી એના રસ્તે એને ચાલવા માંડે, દોડવા માંડે, અને જ્યાં જ્યાં ઈશારો કરે તરત ટર્ન થઈ જાય. ઉભો રહેવાનું ઉભો રહી જાય, ચાલવાનું હોય તો ચાલુ, દોડવાનું હોય તો દોડે. હા, જમ્પ કરવાનો તો જમ્પ પણ કરે, ખાલી માત્ર ઈશારો. એ પ્રમાણે જે પુણ્યશાળી જીવ છે, કદાચ પૂર્વના કોઈ કર્મના જોગી કે કંઈક એવા સંગતે થઈને કદાચ વ્યસનોની અંદર ચડી પડી ગયા હોય, પણ એ કંઈક એવો સંજોગ મળતા એવા આત્મભાવની અંદર આવી પણ જાય છે. આ નળ રાજાની અને મંત્ર તિલકની કંઈક આવી જ કથા છે. કોઈક વખતે આ મંત્રી તિલક અને નળ રાજા આ બંને જણા શિકાર કરવા માટે જંગલમાં ગયેલા છે. આમ તો અનેકો વાર શિકાર કરવા માટે ગયેલા છે, પણ આ વખતે કંઈક બન્યું છે અલગ. શિકાર કરતા જંગલની અંદર, ગાઢ જંગલની અંદર પહોંચી ગયા છે. અને એ જંગલમાં ગયા પછી સુંદર મજાના હરણાઓ દેખાય. હરણાને જોઈને તરત નીચે ઉતરીને નળ રાજા ધનુષ્ય કાઢીને દોરી ઉપર બાણ ચઢાવે. શિકાર માટે બાણ છોડે ના છોડે, અને તે વખતે ત્યાં બાજુમાં કોઈ હરણું આવીને મનુષ્યની ભાષામાં બોલવા લાગ્યું. મનુષ્યની ભાષામાં બોલવા શું લાગ્યું? કે છે કે હે રાજન, કે છે કે તમે આ શિકારના વ્યસનમાં આસક્ત એવા, શિકારના વ્યસનમાં તમે આસક્ત થયેલા એવા તમે મૃગોને હનો છો.
પણ તમે વિચાર તો કરો કે ક્ષત્રિય કુળને તમે કલંક લાગે એવું કાર્ય કરી રહ્યા છો. કારણ કે ક્ષત્રિય તો શું કરે છે તો કે જે જીવોની રક્ષા માટે પોતાના પ્રાણોનું પણ બલિદાન આપે છે અને પોતાના પ્રાણ શું કહેવાય અન્ય જીવોના રક્ષણ અર્થે પોતાના જીવને પણ કર્યા વગર એની રક્ષણ કરે છે. જ્યારે તમે તો નિર્દોષ એવા અબોલ પશુઓને તમે હણી રહ્યા છો. હરણું મનુષ્યની ભાષાની અંદર બોલી રહ્યું છે અને કહે છે, આગળ વધીને કહે છે કે શું કે જે તમે આ નિર્દોષ એવા માત્ર જે તૃણનો આહાર કરીને જે પોતાનું જીવન વ્યતીત કરે છે એવા તમે મૃગલાઓને હનો છો. એ કાર્ય તમારે યોગ્ય નથી. શું એ હરણાઓ કઈ તમારો અપરાધ કર્યો છે? શું તમારા નગરને કઈ એમને લૂંટ મચાવી છે કે કઈ તમારા શું કહેવાય કે છે કે તમારા આ હરણાઓ શું તમારા કોઈ વૈરી છે? તમારા નગરની અંદર કઈ લૂંટ મચાવી છે કે તમારા નગરનો કઈ તમારા તમારો કઈ રાજભંડારો લૂંટ્યા છે કે વળી કઈ અંતઃપુરમાં પ્રવેશ કર્યો છે? શું અપરાધ કર્યો છે કે જેના કારણે તમે એને હણો છો? એટલે જ્યારે આવી વાત એક હરણું અને પાછું મનુષ્યની ભાષામાં બોલે છે, એટલે આ મનુષ્યની ભાષાની અંદર સાંભળીને આ રાજા અને મંત્રી બંને પણ આશ્ચર્યચકિત થયા. વિચારવા લાગ્યા કે આ હરણું છે અને મનુષ્ય ભાષા કેવી રીતે બોલી શકે? નક્કી કઈ માયાજળ લાગે છે. નળરાજા વિચાર કરે, ચાલો અહીંયાથી કઈ અનહોનાર થાય એના પહેલા આપણે અહીંયાથી વયા જઈએ. પરંતુ તે વખતે જે તિલક મંત્રી છે એ રાજનને કહે છે કે રાજન, જો કદાચ આપણને હાનિ કરવાનું હોત તો આ મૃગલું છે, આ હરણું છે, એ આપણને અહીંયા આવું કઈ બોલત પણ નહીં. અને નક્કી આ હરણું મનુષ્ય ભાષામાં બોલે છે, એના પાછળ કંઈક ને કંઈક તથ્ય તો રહેલું જ છે. એ હરણું ક્યાં જાય છે એનો આપણે પીછો કરવો જોઈએ અને શું કરે છે, ક્યારે છે, આપણે જોવું જોઈએ. ઉત્સુકતા અને તાલાવેલી પણ ખરી, કેમ કે હરણું મનુષ્યની ભાષામાં બોલતું હતું. હવે શિકાર નહીં, પરંતુ એ હરણાનો પીછો કર્યો છે. હરણું ક્યાં જાય છે, કોણ છે, શું છે? અને હરણાનો પીછો કરતા કરતા ગાઢ જંગલની અંદર તો હતા જ, અને હરણું તો વળી ક્યાંક આમ તેમ છલાંગો મારતા મારતા ક્યાંક અંદર એ જંગલની ઝાડીઓમાં ખોવાઈ ગયું. પરંતુ એના પગચિહ્નોના અનુસારે એ લોકો પીછો કરીને ગાઢ જંગલની અંદર કઈ ઝાડીઓની અંદર પહોંચી ગયા છે. અને ત્યાં જોઈએ છે જ્યાં હરણું ઊભો છે ત્યાં કોઈક મુનિ મહાત્મા ધ્યાન કરી રહ્યા છે. મુનિ મહાત્મા ધ્યાનસ્થ અવસ્થાની અંદર છે. અને તે વખતે આ મૃગલો કે છે, જે મૃગ મનુષ્ય ભાષાની અંદર બોલતું તો એ કે છે શું તો કે આ રાજન, હે મંત્રી રાજન, તમે આ મુનિને વંદના કરો, એનાથી તમારું કઈ કલ્યાણ થશે. એટલે મંત્રી અને રાજા આ મુનિ ભગવંતને વંદના કરી. મુનિ ભગવંતે પણ ધર્મલાભના આશીર્વાદ આપ્યા. અને અહીં મુનિ ભગવંત રાજા અને મંત્રીને યોગ્યતા જોઈને ધર્મલાભના આશીર્વાદ આપ્યા. એટલે રાજા અને મંત્રી પણ સ્વઉચિત એટલે એ જમીન પીઠ ઉપર એ લોકો બેઠા. મુનિ ભગવંત ધર્મ ઉપદેશ શરૂ કર્યો. એ લોકોની યોગ્યતા પાત્રતા જાણીને ધર્મ ઉપદેશ આપ્યો, જેમાં 5 મહાપાપોની વાત કરી. 5 મહાપાપો, જેમાં આપણે 5 અનુવ્રત કહીએ કે મહાવ્રત, જેને આપણે પાલન કરવાનું કીધું. પહેલું શું? જીવ હિંસા સંબંધી, કે જે રાજાને
અને મંત્રીને બંનેને પણ જે શિકારનું વ્યસન હતું, અહિંસા ધર્મનો લાભ અને અહિંસા ધર્મથી શું થાય છે, હિંસાથી જીવને કેવા દુઃખ કષ્ટ ભોગવવા પડે છે, અન્યની વેદના વગેરે જણાવી અહિંસા ધર્મ એમને સમજાવ્યો. વળી આગળ વધીને મૃષાવાદ એટલે અસત્ય ભાષણ, મૃષા ભાષણ, એના સંબંધી પણ વાતો કીધી, ઉપદેશ આપ્યો. ત્રીજું અચૌર્ય, અદત્તા દાન વિશે મુનિ ભગવંતે એમને ધર્મનો ઉપદેશ આપ્યો. આગળ વધીને મૈથુન, અબ્રહ્મનું સેવન અને પરિગ્રહ, આ પાંચેય વસ્તુઓ પર પાંચેય મહાપાપ કીધા. મૈથુન પેલું હિંસા, મૃષાવાદ, અચૌર્ય, તો ચોરી, અચૌર્ય એ તો આચરવાનું છે, અચૌર્ય ચોરી નહીં. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ, આને મહાપાપ કીધા અને મહાપાપ સ્વરૂપે એને સમજાવ્યા. અને મુનિ ભગવંત સમજાવે છે આ પાંચેય કેવા છે, તો આ પાંચેય પાપો નરકના મુખ્ય દ્વારો છે, એટલે કે નરકમાં જવા માટે મોટા આ પાંચેય પ્રકારના પાપો સેવનથી નરક દ્વાર સુધી પહોંચી જવાય છે, એટલે નરકના દુઃખો ભોગવવા પડે છે. અમૃત જેવી વાણી અને બંનેની પાત્રતા પણ અને છાજી અને બંને પણ ધર્મમય, એ ધર્મને સાંભળ્યો, સ્વીકાર્યો અને અપનાવ્યો પણ. મુનિ ભગવંત કીધું કે આ પાંચેય નરકનું દ્વાર છે, નરકની અંદર લઈ જનારા છે, એટલે સજ્જન એવા જીવો આ પાપોનો ત્યાગ કરવો જોઈએ. અને ખરેખર નળરાજા આ ધર્મ સાંભળીને ધર્મની ભાવના વાળા થયા. સહજ છે કે જેની પાસેથી ધર્મ સાંભળ્યો છે એ કોણ છે એ પણ સમજવું, એ પણ જાણવાની ઉત્સુકતા ખરી. કેટલાક ચિહ્નો સાંભળજો, મનુષ્યના કેટલાક ચિહ્નો, શરીરના ચિહ્નો આ વ્યક્તિ કોણ હોઈ શકે એ ઓળખાણ આપી દે. આમ મુનિ ભગવંત હષ્ટપુષ્ટ કાયા છે, જાણે કે રાજા, જેમ રાજાઓનું દરેકના શરીરના બાંધાઓ પણ કહી દે કે આ વ્યક્તિ કોણ હશે. જેમ શું કહેવાય કે ઘણા બધા લોકો હોય, બરાબર, અને એમાં કોઈ આર્મી મેન ઉભો હોય તો એમાં ખ્યાલ આવી જાય કે ભાઈ શું કે આર્મી, શું કહેવાય કે આ શું કોઈ સોલ્જર છે કે આર્મી કે કોઈ સૈનિક છે, એની પર્સનાલિટી જ કહી દે. તો એવી રીતે કોઈ સૃષ્ટિ હોય તો અને બધા વચ્ચે હોય તો એ સૃષ્ટિની પર્સનાલિટી પણ એ કહી દે કે આ સૃષ્ટિ છે. કોઈ અધિકારી હોય તો એની પર્સનાલિટી કહી દે. અને એમાં કેટલી વસ્તુ કહી દે એટલે કે એને જાણવાની નિશાની ઓળખવાની પણ એક શક્તિઓ હોય, કળા હોય. તો એવી રીતે રાજા છે અને મંત્રી છે, જે ઓલો કુશળ મંત્ર બધી રીતે કુશળ છે, રાજા પણ એમને તો વ્યક્તિને પરખવાની એના અંદર પણ આવડત છે, એ બધું શીખેલા હોય, એમને સહજ રીતે રાજાઓ ના થઈ ગયા હોય. એટલે રાજાને સહજ રીતે મન કૌતુક થાય જાણવાની કે આમ આ વ્યક્તિ જે છે, આ મુનિ ભગવંત છે, તેમના લક્ષણોથી તો હું ચોક્કસ માનું છું. શું તો કે નક્કી હોય આ રાજકુમાર છે, કાં તો રાજપુરુષ છે, કોઈ રાજાનો જે ભવિષ્યમાં એટલે ભૂતકાળની અંદર કાં તો રાજા હશે કાં તો રાજકુમાર હશે. કેમ કે એમના શરીરના ઉપરના જે લક્ષણો છે, જે પ્રકારે એમનું શરીર છે, એનાથી ચોક્કસ માનું કે નક્કી આ કોઈ રાજકુમાર કાં તો રાજા છે. એટલે રાજાને મનની અંદર થયું કે એવો વ્યક્તિ જયારે સર્વસ્વ રાજા હોય કે રાજકુમાર હોય અને એમાં એ બધું સર્વસ્વ છોડીને એક સાધુપણું સ્વીકારે અને એ પણ અધ્યાત્મની અંદર, એ પણ વનની અંદર જંગલમાં જઈને સાધના કરતા હોય,
તો નક્કી કંઈ વિશેષ ને વિશેષ કંઈ હશે જ. કેમ કે રાજા વગેરે હોય અને રાજપાટ વગેરે છોડીને, અને એ પણ પાછા યુવા અવસ્થા હોય, કાં તો રાજા કાં તો રાજકુમાર, અને એવો આત્મા જ્યારે દીક્ષા લીધી હોય અને ધર્મ ઉપદેશની વાત કરતા હોય, ત્યારે એ વ્યક્તિ કોણ છે એ જાણવાની ઉત્સુકતા તો થાય ને થાય. રાજા અને મંત્રીને પણ છે. રાજા ખરેખર પૂછી પણ લીધું, મુનિ ભગવાન, આપ તો લક્ષણથી લાગો જ છો કોઈ રાજપુરુષ કે રાજા કે રાજકુમાર તો દિશો છો, પણ આપ કોણ છો? અને આ મુનિ ભગવાન, તમે મુનિપણું કેવી રીતે સ્વીકાર્યું એ અમને જણાવો. મંત્રી અને રાજા બંનેનો પ્રશ્ન, અને પ્રશ્ન તો કરી દીધો. હવે મુનિ ભગવંત જે ધર્મલાભ આપ્યા, 5 મહાપાપો વિશે જણાવ્યું, જે ધર્મનો ઉપદેશ આપ્યો, જેને વચનો વાણી સાંભળીને નળરાજા અને મંત્રી બંને પણ ધર્મભાવ વાળા થયા. એટલે કે જે આ હિંસા છે, જૂઠ ચોરી આદિ એના પાપને ત્યાગ વાળા થયા છે, ધર્મભાવ વાળા છે, ધર્મભાવ વાળા થયા છે. જે મુનિની વાત કે ધર્મ ઉપદેશ સાંભળીને, તો એ મુનિ ભગવંત કોણ છે? એ મુનિ ભગવંતની ઓળખાણ આપણે આવતા ગુરુવારે ચોક્કસ સાંભળીશું. કારણ તો કે એના પાછળ ખૂબ જ સાંભળવા જેવું છે. તો એ મુનિ ભગવંત કોણ છે એની વાત આપણે ચોક્કસ આવતી વખતે સાંભળીશું. તો પુણ્યશાળીઓ, આજનો સંકીર્તના સર્જક બોલની સજ્જાઈનો જે 9મો અધિકાર, અને એમાં પણ દાન, અનુપ્રદાન, આલાપ અને સંલાપ, આ 4 વસ્તુઓની, જે 4 અધિકારની જે વાત આપણે કરીએ છીએ, એમાં આ નળરાજ અને મંત્ર તિલકની કથા આપણે સાંભળી રહ્યા છે. એ આ કથા આવતી વખતે કન્ટિન્યુ કરીશું. તો આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. સ્વાધ્યાય પૂર્ણ કરીએ પહેલા, આવતીકાલે ફાગણ સુદ ત્રીજનો શુભ દિવસ, અને આવતીકાલે વર્તમાનમાં વિદ્યમાન એવા 20 તીર્થંકર ભગવંતો, જેમાં આપણે સિમંદર સ્વામી ભગવાનને તો ખાસ યાદ કરતા હોઈએ છીએ. તો એ સિમંદર સ્વામી આદિ બીજા એટલે 20 તીર્થંકર ભગવંતોની આવતીકાલે દીક્ષા કલ્યાણક દિવસ છે. તો દીક્ષા કલ્યાણકની આરાધના બધાય ચોક્કસ કરજો. અને સવારે 9:30 થી 10:30 ઉપાશ્રય હોલની અંદર માયાબેન સુધીરભાઈ શાહ પરિવાર તરફથી સામાયિક રાખ્યું છે. અને સામાયિકમાં અરિહંત વંદનાવલી, કે જેમાં અરિહંત દેવના 5 કલ્યાણકોની સ્તવના ગુણગાન અરિહંત વંદનાવલીમાં કરવામાં આવી છે. તો એનું સ્તુતિગાન કરીશું. દરેક પુણ્યશાળીઓ ચોક્કસ પધારજો, અને અરિહંત વંદનાવલીની પુસ્તક પણ સાથે લેતા આવજો, કે જેથી આપણે બધા સામૂહિકપણે ગાઈ શકીએ. બરાબર. તો આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ, મંગલ પ્રાર્થના કરીશું.